ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. એમાં લેસન નંબર 12 બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલ છે એ રમતની ગણના દુનિયાની ઝડપી રમતોમાં થાય છે. આ રમત પુરુષો અને સ્ત્રીઓ ઉત્સાહપૂર્વક રમે છે. આ રમત આઉટડોર તેમજ ઇન્ડોર બંનેમાં રમી શકાય છે. બાસ્કેટબોલની શોધ ઈસવીસન 1851માં અમેરિકાના ડૉક્ટર જેમ્સ નેયસ્મિથે કરી હતી. હવે અહીં આપણે જોઈશું કે આ અમુક ઊંચાઈએ રાખેલ બાસ્કેટ એટલે કે ટોપલી અંદર દડા નાખીને રમાતી આ રમત હોય તેનું નામ બાસ્કેટબોલ રાખવામાં આવ્યું હતું. તો બાસ્કેટબોલનું નામ કેમ બાસ્કેટબોલ પડ્યું? તો એ બાસ્કેટ છે ટોપલીની અંદર આપણે બોલ નાખવાનો હોય છે એટલે આપણે એને બાસ્કેટબોલ કહીએ છીએ. પાછળથી બાસ્કેટની જગ્યાએ જાળી સાથેની રિંગ મૂકવામાં આવી હતી, કારણ કે બાસ્કેટબોલમાં દડા ભરાઈ રહેતા કોઈ તે કાઢતા મુશ્કેલી પડતી હતી અને રમતમાં વિક્ષેપ પણ પડતો હતો. ઈસવીસન 1894માં આ એક આંતરરાષ્ટ્રીય રમત તરીકે તેના નિયમો બહાર પાડવામાં આવ્યા હતા. શરૂઆતમાં રમતના મેદાનનું માપ અનિશ્ચિત હતું, તેથી દરેક ટુકડીમાં 5, 7 અને 9 ખેલાડીઓ પણ રાખવામાં આવતા હતા. પરંતુ રમતના નિયમોને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ અપાતા દરેક ટુકડીમાં 5 ખેલાડીઓ રમનાર તરીકે નિશ્ચિત કરવામાં આવ્યા અને રમત ઝડપી હોવાથી અવેજી સંખ્યા ખેલાડી છે એની સંખ્યા 7 રાખવામાં આવી. એટલે એક ટુકડીમાં 12 ખેલાડી હોય છે. 5 છે એ ખેલાડીઓ રમત રમે છે, બાકીના 7 ખેલાડીઓ અવેજીમાં હોય છે. ઈસવીસન 1897માં અમેરિકામાં પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયન યોજના હતી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને MCQમાં પણ પૂછાય છે કે બાસ્કેટબોલ છે એ એની શોધ કોણે કરી હતી તો અને ક્યારે કરી હતી? તો 1851માં અમેરિકાના ડૉક્ટર જેમ્સ નેયસ્મિથે કરી હતી. ત્યારબાદ પ્રથમ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી અને ક્યારે યોજાઈ હતી? તો 1897માં અમેરિકામાં પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ રમત છે એના બહોળા વિકાસ માટે ઈસવીસન 1932માં આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. તો અહીંયા પણ તમને આ MCQ, IMP, મોસ્ટ IMP છે કે બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1932. ઈસવીસન 1936માં જર્મની રાષ્ટ્રના બર્લિન શહેરમાં યોજાયેલ 11મા વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટેની સ્પર્ધા પ્રથમ વખત યોજાઈ હતી. તે જ રીતે ઈસવીસન 1976માં મોન્ટ્રીયલ ખાતે યોજાયેલ 21મી વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં સ્ત્રીઓ માટેની સ્પર્ધાઓ પ્રથમ વખત યોજાઈ હતી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સમજાવ્યું છે કે ઈસવીસન 1936માં જર્મની રાષ્ટ્રના બર્લિન શહેરમાં 11મા વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવ પુરુષો માટેની સ્પર્ધા યોજાઈ હતી અને સ્ત્રીઓ માટે 1976માં મોન્ટ્રીયલ ખાતે 21મી વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં સ્ત્રીઓની પ્રથમ સ્પર્ધા યોજાઈ હતી. હવે આપણે જોઈશું કે બાસ્કેટબોલનું મેદાન. તો બાસ્કેટબોલનું મેદાન તો લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ છે 28 મીટર અને પહોળાઈ છે 15 મીટર અને મધ્ય વર્તુળ ત્રિજ્યા 1.80 મીટર. મુક્ત ફેંક રેખાઓ 3.60 મીટર. હવે એમાં સાધનો કયા જોઈશે? તો બોર્ડ એટલે કે 2 બોર્ડ. બોર્ડની લંબાઈ છે 1.80 મીટર અને પહોળાઈ છે 1.05 મીટર. બોર્ડની જાડાઈ તો 3 સેમી. રિંગ અને જાળી. તો લોખંડની ગોળ રિંગનો અંદરનો વ્યાસ 45 સેન્ટીમીટર. એટલે તમને હું બાસ્કેટબોલનું એક વિડીયો બતાવીશ, એમાં તમે જોજો કે કઈ રીતના રમે છે. લોખંડના સળિયાની જાડાઈ તો 20 મીમી
અને જાળીની લંબાઈ 40 સેન્ટીમીટર. હવે જોઈએ આપણે દડો, તો દડો કેટલા ગ્રામનો હોવો જોઈએ, તેનો ઘેરાવો કેટલો હોવો જોઈએ આપણે જોઈશું. કે બાસ્કેટબોલનો દડો છે રબરનો ગોળાકાર દડો, જેનું વજન 600 ગ્રામથી 650 ગ્રામ જોઈશે. અને દડાનો ઘેરાવો 75 સેન્ટીમીટરથી 78 સેન્ટીમીટર સુધીનો હોવો જોઈએ. હવે જો તમને બાસ્કેટબોલનું મેદાન આપ્યું છે. હવે અહીંયા તમને વચ્ચે સેન્ટર લાઇન મધ્યવર્તુળ આપ્યું છે. એક સાઈડ છે એ ગ્રુપ માટેનું, બીજી બાજુ છે બી ગ્રુપ માટેનું. તો અહીંયા તમને બતાવે છે કે મેદાનની લંબાઈ તો 28 મીટર અને પહોળાઈ છે 15 મીટર. ત્યારબાદ મધ્યવર્તુળ ત્રિજ્યા છે 1.80 મીટર. જો તમને જે અહીંયા દર્શાવેલી છે 1.80 મીટર. ત્યારબાદ આપણે જોઈશું કે મુક્ત રેખા ફેંક રેખા છે 3.60 મીટર. હવે એમાં આપણે અન્ય સાધનો જોઈશું. તો સ્કોર બુક, સ્ટોપ એન્ડ ગો વોચ, સ્ટોપ વોચ, કોલબેલ, ઘંટ, સ્કોરબોર્ડ, 1 થી 5 નંબર સુધીના ફાઉલ ઇન્ડિકેટર્સ, જેમાંથી 1 થી 4 નંબરના ઇન્ડિકેટર્સ કાળા રંગના અને 5 નંબરનું ઇન્ડિકેટર લાલ રંગનું હોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બતાવેલ છે કે જાળી, તો જાળી કેટલી, એની રેખા કેટલી પહોળી છે, કેટલા મીટર, અને જે જાળી છે એ જો તમે અહીંયા લોખંડની આખી રિંગ બતાવેલ છે. ત્યારબાદ આપણે જોઈશું એના કૌશલ્યો. તો કૌશલ્યમાં પહેલું છે પાસિંગ, બીજું છે ડ્રિબલિંગ, ત્રીજું છે શૂટિંગ, ચોથું છે લે અપ શોટ અને પાંચમું છે સેટ શોટ. હવે એમાં આપણે પહેલું કૌશલ્ય જોશું. એમાં પહેલામાં 5 ભાગ છે. પહેલું છે 2 હેન્ડ ઓવરહેડ પાસ, બીજું છે 2 હેન્ડ ચેસ્ટ પાસ, 2 હેન્ડ બાઉન્સ પાસ, ચોથું છે 1 હેન્ડ અંડરહેન્ડ પાસ અને પાંચમું છે 2 હેન્ડ અંડરહેન્ડ પાસ. આ પાસિંગના ભાગ છે. હવે બીજું છે ડ્રિબલિંગ, તો નીચું ડ્રિબલિંગ અને ઊંચું ડ્રિબલિંગ. ત્યારબાદ શૂટિંગ, તો સહાય વગર શૂટિંગ, એટલે સીધું શૂટિંગ કરવાનું છે. અને એમાં તે બીજો ભાગ છે બોર્ડની સહાયથી શૂટિંગ. ચોથું કૌશલ્ય છે લે અપ શોટ અને પાંચમું કૌશલ્ય છે સેટ શોટ, એટલે 1 હેન્ડ સેટ શોટ અને 2 હેન્ડ સેટ શોટ. હવે આપણે જોઈશું કે બાસ્કેટબોલ રમતના વિવિધ કૌશલ્ય વિશે આપણે માહિતી મેળવશું ટૂંકમાં. તો પાસિંગ છે એ કેવી રીતે કરવાનું છે. તો બાસ્કેટબોલ રમતમાં પાસિંગ એ મૂળભૂત કૌશલ્ય હોય તેનું વધારે મહત્ત્વ છે, એટલે મેઇન આમાં પાસિંગ છે. પાસિંગ કૌશલ્ય ઉપર પ્રભુત્વ મેળવતા રમત ઝડપી બનાવી શકાય છે અને જે વધારે બાસ્કેટ કરવામાં મદદરૂપ થાય છે. હવે બાસ્કેટબોલની રમતમાં પોતાની પાસે રહેલા દડાને પોતાના પક્ષના ખેલાડી તરફ મોકલવાની ક્રિયાને પાસિંગ કહે છે. તો તમને અહીંયા MCQમાં પણ પૂછાય છે કે બાસ્કેટબોલની રમતમાં પોતાની પાસે રહેલા દડાને પોતાના પક્ષના ખેલાડી તરફ મોકલવાની ક્રિયાને આપણે પાસિંગ કહીએ છીએ. રમતમાં આ કૌશલ્યની અસરકારકતા માટે પોતાની ટુકડીમાં રમતા બધા જ ખેલાડીઓનો સમજપૂર્વક સહકાર અનિવાર્ય હોય છે. તેથી રમત જીતવા માટે ટુકડીના બધા જ ખેલાડીઓનું કૌશલ્ય પાસિંગ ઉપર પ્રભુત્વ હોવું જરૂરી બને છે. હવે એમાં આપણે જોઈશું 2 હેન્ડ ઓવરહેન્ડ પાસ. તો પાસિંગ કઈ રીતે કરી શકાય, કઈ રીતે, તો એ તમને અહીંયા આપેલું છે કે ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં, એટલે કે બંને પગ ખુલ્લા અને ઘૂંટણમાંથી સહેજ વાળેલા રાખી નજર સામે રહે તેમ પીઠને સીધી રાખતા શરીરને થોડુંક આગળ ઝૂકેલું રાખી દડાને પકડશે. દડાને કપાળની સામે લઈ જઈને કોણી બાજુ તરફ રહે તેમ બંને હાથ કોણીમાંથી વાળેલા રાખશે અને દડાની પકડ સાથે બંને હાથના કાંડા નીચે લઈ જશે. ત્યારબાદ આગળના પગને આગળની તરફ મૂકતા જ હાથને માથાની સામે જ આગળ તરફ લંબાવશે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે એમાં તે બીજું પાસિંગ, તો 2 હેન્ડ ચેસ્ટ પાસ. અહીંયા તમને આકૃતિ બતાવી છે. તો ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં દડાને પકડશે, એટલે સૌથી પહેલાં દડાને પકડવાનો છે. દડા સાથે કાંડાને નીચે તરફ લાવશે અને દડો ઝીલનાર તરફ નજર રાખી હાથ આગળ તરફ લંબાવશે. દડાને કાંડાના ધક્કા સાથે ઝડપથી છોડશે. દડો ઘડિયાળના કાંટાની દિશા મુજબની ગતિમાં ફરતો ફરતો ખભાની સમાંતર સામેની ખેલાડીની છાતી તરફ ગતિ કરશે અને દડો છૂટ્યા પછી શરીરનું વજન છે આગળના ભાગ ઉપર આવશે. હવે આપણે જોઈશું ત્રીજું ટુ હેન્ડ બાઉન્સ પાસ. તો જે ખેલાડી છે એ સૌથી પહેલાં દડાને પકડશે અને આસપાસમાં દડો સીધા હવામાં જ ખેલાડીની સામે મોકલવાને બદલે જમીન સાથે અથડાવીને મોકલવામાં આવશે. દડો જેટલા અંશના ખૂણે અથડાયો હોય તેટલા જ અંશની ખૂણે સામેના ખેલાડી પાસે પહોંચશે અને આ કૌશલ્યને આપણે વી પાસ તરીકે પણ ઓળખીએ છીએ. હવે એમાં આપણે ચોથું છે વન હેન્ડ અંડરહેન્ડ પાસ. તો સૌથી પહેલાં ખેલાડી દડાને પકડશે, દડાને જમણા ઘૂંટણ પાસે લાવશે અને કોણીઓ શરીરની નજીક રાખશે. કોણી છે એ શરીરથી નજીક રાખવાની છે અને જમણો હાથ સીધો જમણી હથેળી ફેંકવાની દિશામાં રાખવાનો છે. ત્યારબાદ આપણે જોઈશું કે ડાબા હાથને દડા ઉપર આગળની તરફ રાખવામાં આવશે અને પછી ડાબા પગને આગળ તરફ લઈ જવાની ક્રિયા સાથે દડાને આગળની તરફ ઝોલા સાથે, એટલે કે આપણે આમ ઝોલા કરતા હોય એવી રીતે આપણે સાથે લઈ જવામાં આવશે દડાને. હવે પાંચમું છે ટુ હેન્ડ અંડરહેન્ડ પાસ. તો ખેલાડી સૌથી પહેલાં દડાને પકડી જમણી બાજુ કમર પાસે લાવશે. જમણી કોણી પાછળની તરફ શરીરની નજીક રહેશે અને ડાબો હાથ છે આગળની તરફ શરીરની સાથે અડકેલો રહેશે. નજર ફેંકની દિશામાં રાખવાની રહેશે. હવે અહીં વન હેન્ડ અંડરહેન્ડ પાસની માફક જ, એટલે તેની જેમ જ પાસની ક્રિયા બંને હાથથી કરી શકાશે. આ પાસ ડાબી બાજુથી પણ કરી શકાય. હવે બીજું આપણે કૌશલ્ય જોઈશું ડ્રિબલિંગ. તો ડ્રિબલિંગ છે બાસ્કેટબોલ રમતમાં એક હાથે દડાને જમીન પર વારંવાર ટપારવાના કૌશલ્યને આપણે ડ્રિબલિંગ કહીએ છીએ. તો આ આપણે MCQ પણ પૂછાય છે કે ડ્રિબલિંગ કોને કહેવાય, એટલે કે બાસ્કેટબોલ રમતના એક હાથે દડાને જમીન પર વારંવાર ટપારવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે, તો તમારે ડ્રિબલિંગ લખવાનું. ડ્રિબલિંગ કરતાં કરતાં દડા સાથે આગળ વધી શકાય છે. એક વખત ડ્રિબલિંગ કર્યા પછી દડાને પકડી શકાય છે, પરંતુ ફરીથી ડ્રિબલિંગ કરી શકાતું નથી. ડ્રિબલિંગ કરીને પકડેલો દડો ફરજિયાતપણે પાસ કરવો પડે છે અથવા બોર્ડની નજીક હોઈએ તો શૂટિંગ કરી શકાય છે. ડ્રિબલિંગ ફક્ત એક હાથ વડે જ કરી શકાય છે. ડ્રિબલિંગ કરતી વખતે નજર આગળ તરફ જ રાખવાની હોય છે. હવે ડ્રિબલિંગના પ્રકાર છે, તો એમાં નીચું ડ્રિબલ અને ઊંચું ડ્રિબલ. તો નીચું ડ્રિબલ, લો ડ્રિબલ, તો એમાં આ પ્રકારના ડ્રિબલિંગમાં દડાને ઘૂંટણ કરતાં નીચી ઊંચાઈએ રાખીને ડ્રિબલ કરવામાં આવે છે. નીચા ડ્રિબલમાં સહેલાઈથી દડા ઉપર કાબૂ રાખી શકાય છે. હવે ઊંચું ડ્રિબલ, તો ઊંચું ડ્રિબલિંગમાં સામાન્ય રીતે દડાને કમરથી વધુ ઊંચાઈએ રાખવામાં આવે છે. ઓલામાં ઘૂંટણ કરતાં નીચી ઊંચાઈએ રાખવાનું હતું અને આ ઊંચું ડ્રિબલમાં કમરથી વધુ ઊંચાઈએ રાખવાનું હોય છે. હવે આ વધુ ઊંચાઈ મેળવવા માટે દડો છે જમીન સાથે વધારે શક્તિથી અફડાવવો પડે છે. ખેલાડી તેજ ગતિથી આગળ ધપવા માટે ઊંચા ડ્રિબલનો ઉપયોગ કરે છે. ઊંચું ડ્રિબલિંગ કરતાં જો થોડાક બેધ્યાન રહેવાય તો સામેના પક્ષનો ખેલાડી દડો સહેલાઈથી છીનવી શકે છે. હવે એમાં આપણે જોઈશું શૂટિંગ. તો બાસ્કેટબોલની રમત દરમિયાન જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદી જુદી જગ્યાએથી દડાને રિંગમાં, એટલે કે બાસ્કેટમાં ફેંકવાના કૌશલ્યને આપણે શૂટિંગ કહીએ છીએ. તો આ પણ તમને અગત્યનું છે કે શૂટિંગ, તો તમને MCQમાં પૂછાય છે
કે બાસ્કેટબોલની રમત દરમિયાન જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદી જુદી જગ્યાએથી દડાને રિંગમાં અથવા બાસ્કેટમાં ફેંકવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે? તો શૂટિંગ. બાસ્કેટબોલની રમતમાં વિજયી બનવા માટેનો આધાર વધારે બાસ્કેટ એટલે કે ગોલ થવા ઉપર અને વધારે ગોલ થવાનો આધાર ખેલાડીઓના ચોકસાઈ અને સફળતાપૂર્વકના શૂટિંગ ઉપર રહેલો છે. તો શૂટિંગ છે એ તમને ગોલ કરવામાં મદદરૂપ થાય છે. તો આમાં શૂટિંગ પણ બે ભાગમાં છે, સીધું શૂટિંગ અને સહાયક શૂટિંગ. તો સીધું શૂટિંગમાં જેમાં દડો કોઈ પણ પ્રકારની સહાય વગર જ સીધો જ રિંગમાંથી સફળતાપૂર્વક પસાર થાય છે. અને સહાયક શૂટિંગ જેમાં દડો બોર્ડ સાથે અથડાઈને તેની સહાય વડે રિંગમાંથી પસાર કરવામાં આવે છે. હવે ચોથું કૌશલ્ય આપણે જોઈશું કે લે અપ શોટ. તો ડ્રિબલિંગ કરતાં બોર્ડની નજીક આવતા બોર્ડને દડો અથડાવીને કરવામાં આવતા શૂટિંગને આપણે લે અપ શોટ કહેવામાં આવે છે. લે અપ શોટમાં ડ્રિબલિંગ કરતા ખેલાડી બોર્ડથી સહેજ એટલે કે થોડાક દૂર હોય ત્યારે તેનો જમણો અથવા ડાબો પગ છે એ જમીન ઉપર હોય ત્યારે દડો પકડી લેશે અને ગતિમાં જ ડાબા અથવા જમણા પગે લાંબુ કદમ ભરીને ઊંચો કૂદકો લેશે અને શૂટિંગ કરવાનો હાથ જમણો અથવા ડાબો લઈ શકશે અને દડાને બોર્ડમાં દોરેલા લંબચોરસમાં ધીમેથી અથડાવશે. આ રીતે અથડાવેલો દડો ઘણું ખરું અવશ્ય રીતે રિંગમાંથી પસાર થાય છે. લે અપ શોટ કર્યા પછી ખેલાડી બંને પગના પંજા ઉપર એકસાથે ઉતરણ કરશે. હવે પાંચમું છેલ્લું કૌશલ્ય છે સેટ શોટ. તો આ બે પ્રકાર છે, એમાં વન હેન્ડ સેટ શોટ અને ટુ હેન્ડ સેટ શોટ. તો પહેલું છે એમાં જમણા હાથ વડે શૂટિંગ કરનાર ખેલાડી, અહીંયા તમને આપેલું છે આકૃતિ કે જમણા હાથ વડે શૂટિંગ કરનાર ખેલાડી પોતાનો જમણો પગ આગળ રાખશે. એટલે જો તમે જમણો હાથે શૂટિંગ કરતા હોય તો જમણો પગ આગળ રાખવાનો છે. બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમણા હાથની હથેળી રિંગ તરફ રહેશે અને ડાબા હાથની હથેળી છે દડાના ટેકા માટે આગળ વધશે. ત્યારબાદ આપણે જોઈશું કે દડો છે એ હાથમાંથી છૂટ્યા પછી જમણા હાથની હથેળી જમીન તરફ રહેશે. જેમ કે પેલું દડાને ખભાની સાથે લાવી શૂટિંગ કરવું, દડાને માથા ઉપર લાવીને શૂટિંગ કરવું, દડાને ખભાની ઉપર અને માથાની બાજુમાં લાવીને શૂટિંગ કરવું. હવે એમાં આપણે જોઈશું કે ટુ હેન્ડ સેટ શોટ. તો લાંબા અંતર છે એ ત્યાંથી શૂટિંગ કરવા આ કૌશલ્યને ઉપયોગ કરવામાં આવે છે. આપણે જ્યારે લાંબુ અંતર હોય ત્યારે આપણે આ ટુ હેન્ડ સેટ શોટનો ઉપયોગ કરીએ છીએ. તો આ કૌશલ્ય માટે સૌથી પહેલાં ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં આપણે દડો પકડવાનો છે, બંને હાથના કાંડાને નીચે લાવશે, બંને હાથને કપાળની સામે આગળ ઉપરની તરફ લંબાવીને સીધું કરશે અને સાથે જ બંને પગને ઘૂંટણમાંથી સીધા કરી પંજા ઉપર લાવશે. તો આ કૌશલ્ય છે એ પણ ઘણું અગત્યનું છે. હવે આપણે એમાં આગળ જોઈશું કે વ્યક્તિગત મહાવરો. તો બાસ્કેટબોલની રમત એવી છે જેમાં વ્યક્તિગત રીતે મહાવરો કરી શકાય છે. આવો મહાવરો નીચેના કૌશલ્ય માટે અસરકારક રીતે કરી શકાય છે. તો એમાં આપણે પહેલું જોઈશું ડ્રિબલિંગનો મહાવરો, શૂટિંગનો મહાવરો, લે અપ શોટનો મહાવરો અને સેટ શોટનો મહાવરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં પણ ડિટેલમાં જોઈશું કે ડ્રિબલિંગનો મહાવરો. તો ડ્રિબલિંગના મહાવરામાં ખેલાડી છે એ મેદાનમાં ઊંચા અને નીચા ડ્રિબલિંગનો મહાવરો કરી શકે છે. મહાવરો ધીમી ગતિ અને ઝડપી ગતિએ પણ કરી શકાય. મહાવરો કરતાં વચ્ચે અચાનક રોકાઈને તરત જ આગળ ધપી શકાય છે. મહાવરો માટે શારીરિક યોગ્યતા ફિઝિકલી ફિટનેસ મેળવવા સમય મર્યાદા પણ નક્કી કરી શકાય છે. જરૂર જણાતા એક સ્થળે ઊભા રહીને પણ ડ્રિબલિંગનો મહાવરો કરી શકાય. હવે બીજું છે શૂટિંગનો મહાવરો. તો મેદાનમાં કોઈપણ સ્થળેથી અને કોઈપણ અંતરેથી શૂટિંગ કરી શકાય છે. આ શૂટિંગની સંખ્યા નક્કી કરી કેટલી સંખ્યામાં સફળતાપૂર્વક શૂટિંગ કર્યું તેની નોંધ પણ રાખી શકાય છે. ત્રીજું છે લે અપ શોટનો મહાવરો.
જે તમને અહીંયા બતાવેલું છે. આ કૌશલ્ય છે એમાં ડ્રિબલિંગ, જમ્પિંગ, શૂટિંગ એમ 3 ક્રિયાઓનો સમાવેશ થાય છે. આ મહાવરો શરૂઆતમાં ઓછી ગતિથી અને પછીથી વધારે ગતિથી કરી શકાય છે. બોર્ડની જમણી અને ડાબી બાજુથી પણ કરી શકાય છે. આ મહાવરો છે એટલે કે લેઅપ શોટનો મહાવરો છે એમાં શૂટિંગ કરેલો દડો રિંગમાં ન જાય અને બોર્ડને અથડાઈને પાછો આવતો હોય ત્યારે તેને પોતાના કબજામાં મેળવવા માટે પ્રયત્નો કરવો જોઈએ. ત્યારબાદ છેલ્લું છે સેટ શોટનો મહાવરો. તો આ સેટ શોટ કૌશલ્યમાં 1 હેન્ડ શોટ અને 2 હેન્ડ સેટ શોટનો સમાવેશ થાય છે. 1 હેન્ડ સેટ શોટનો મહાવરો 3 રીતે કરી શકાય છે. એમાં પહેલું છે દડાને ખભાની સામે લાવીને, બીજું છે દડાને માથા ઉપરથી લાવીને અને ત્રીજું છે દડાને ખભાની ઉપર અને માથાની બાજુમાં લાવીને. લાંબા અંતરના શૂટિંગ માટે 2 હેન્ડ સેટ શોટનો મહાવરો કરવાનો રહે છે. બોર્ડની સામે ગમે તે દિશા અને ગમે તે અંતરેથી કૌશલ્યનો મહાવરો કરી શકાય છે. હવે ટુકડીમાં મહાવરો. તો એમાં આપણે જોઈશું કે બાસ્કેટબોલની રમતમાં ટુકડીમાં મહાવરો કરવો હોય તો ટુકડીમાં રમવા માટે ઓછામાં ઓછા 5 ખેલાડી હોવા જોઈએ. આવી 2 ટુકડીએ રમત પરિસ્થિતિઓમાં પ્રભુત્વ મેળવવા માટે પહેલાં રમત રમવાનો મહાવરો કરવો જોઈએ, એટલે પ્રેક્ટિસ કરવી જોઈએ. શરૂઆતમાં 5-5 મિનિટના 2 અર્ધ સમય પ્રમાણે રમત રમી શકાય. પછી આ અર્ધ સમય છે એ 10-10 મિનિટના અને છેવટે 20-20 મિનિટના કરી શકાય છે. ટુકડીના મહાવરા માટે આંતરવર્ગ સ્પર્ધા અને મૈત્રી મુકાબલા પણ ગોઠવી શકાય છે. આપણે શાળા કક્ષા અને કોલેજ કક્ષાએ પણ ભાઈઓ અને બહેનો બંને માટે આ મહાવરો યોજી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે બાસ્કેટબોલના રમત છે એના નિયમો આપણે જોઈશું. તો એમાં પહેલું છે બાસ્કેટબોલ રમતની દરેક ટુકડી 5 રમનાર ખેલાડીઓ અને 7 અવેજી ખેલાડીઓ મળી કુલ 12 ખેલાડીઓ હોવા જોઈએ. બીજું છે ડ્રિબલિંગ એક હાથ વડે જ કરી શકાશે. ડ્રિબલિંગ કરી રોકાયા બાદ બીજી વાર ડ્રિબલિંગ કરી શકાશે નહીં. એના પછી છે શૂટિંગ દરમિયાન ફાઉલ, ઇરાદાપૂર્વક ફાઉલ અને ટેકનિક ફાઉલ માટે સામા પક્ષને મુક્ત ફેંક અપાશે. ચોથું મુક્ત ફેંક. તો મુક્ત ફેંકની તક છે એ વિરુદ્ધ પક્ષની મુક્ત રેખા ઉપરથી લેવામાં આવશે અને આમાં તક લેનારની ભૂલ થાય અને બાસ્કેટ થાય એટલે કે ગોલ થાય તો એ ગોલ થયેલો રદ ગણાશે. અને જો બચાવ પક્ષની ભૂલ થાય અને બાસ્કેટ થયો હોય તો બાસ્કેટ થઈ ગણાશે. જો બાસ્કેટ ના થઈ હોય તો તે ખેલાડી આ તક ફરીથી અપાશે અને ફરીથી આપેલી આ તકમાં બાસ્કેટ થાય તો તે પક્ષને 1 ગુણ અપાશે. 3 સેકન્ડનો નિયમ. દડો જે ટુકડીના કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી સામા પક્ષના અંકુશિત પ્રદેશમાં સતત 3 સેકન્ડથી વધુ રહી શકતો નથી અને આ ભૂલ માટે સામા પક્ષને સાઇડ લાઇન થ્રો અપાશે. 5 સેકન્ડનો નિયમ. પહેલાં 3 સેકન્ડનો આપણે નિયમ જોયો, હવે 5 સેકન્ડનો નિયમ. તો સાઇડ લાઇન થ્રો કે મુક્ત ફેંક કરવાનો સમય 5 સેકન્ડનો અપાય છે. 5 સેકન્ડ કરતાં વધારે સમય લેવાની ભૂલ બદલ સામા પક્ષને સાઇડ લાઇન થ્રો અપાશે. હવે આપણે જોઈશું કે 8 સેકન્ડનો નિયમ. તો દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને 8 સેકન્ડમાં પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવો પડે. જો તેમ ન થાય તો આ ભૂલ બદલ સામા પક્ષને સાઇડ થ્રો અપાશે. હવે આપણે 8મો નિયમ જોઈશું કે 24 સેકન્ડનો નિયમ. તો કોઈપણ ટુકડી સતત 24 સેકન્ડથી વધુ સમય દડાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં અને આ રમત દરમિયાન તે ટુકડીએ ઓછામાં ઓછું 1 વખત શૂટિંગ કરવું જરૂરી હોય છે. ત્યારબાદ રમતની શરૂઆત. તો રમતની શરૂઆત મુખ્ય પંચ મેદાનમાં આવેલ મધ્યવર્તુળ છે એમાં બંને ટુકડીઓના ખેલાડીઓ વચ્ચે દડો ઊંચો ઉછાળીને કરશે.
અને દરેક અર્ધ સમય અને વધારાના સમયની શરૂઆત પણ આ રીતે જ કરશે. હવે આપણે 10મો નિયમ જોઈશું, બાસ્કેટ અથવા ગોલ. તો ગોલ માટે કેટલા ગુણ અપાશે અને કેવી રીતે એનો નિયમ છે. તો રમત દરમિયાન જ્યારે દડો રિંગની ઉપરની બાજુએથી બાસ્કેટમાં પસાર થાય ત્યારે બાસ્કેટ અથવા ગોલ થયો ગણાશે. ચાલુ રમત દરમિયાન થતા ગોલ માટે 2 ગુણ અપાશે. 3 ગુણ માટેના પ્રદેશની બહારથી થયેલા ગોલ માટે 3 ગુણ અપાશે અને મુક્ત ફેંક દ્વારા થયેલા ગોલ માટે 1 ગુણ અપાશે. હવે 11મો નિયમ છે અવેજીકરણ. દડો મૃત અવસ્થામાં હોય ત્યારે જ અવેજીકરણ કરી શકાશે. હેલ્ડ બોલ. તો દરેક જે રમત દરમિયાન જ્યારે બંને ટુકડીના ખેલાડીઓ એક અથવા બંને હાથ 5 સેકન્ડ માટે દડા ઉપર રાખે ત્યારે પંચ છે એ હેલ્ડ બોલ જાહેર કરશે અને આ પરિસ્થિતિમાં ક્રમશઃ સાઇડ લાઇન થ્રો આપવામાં આવશે. હવે 13મો નિયમ છે બેકકોર્ડ પાસ. તો એક વખત આગળના મેદાનમાં દડા ઉપર કાબૂ મેળવ્યા પછી દડાને પાછળના મેદાનમાં લઈ જઈ શકાતો નથી. અંગત ભૂલ. જો આપણી કંઈ ભૂલ થઈ હોય તો તેના વિશે અહીંયા નિયમ છે. ખેલાડી સામા પક્ષના ખેલાડીને સ્પર્શ કરીને કોઈ પણ રીતે તેની ગતિમાં રૂકાવટ કરે તો આવા ખેલાડીને અંગત ભૂલ એટલે કે પર્સનલ ફાઉલ આપવામાં આવે છે. આ ભૂલની નોંધ તેવા ખેલાડીને નામે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સામા પક્ષને સાઇડ લાઇન થ્રો અપાશે. ડબલ ફાઉલ. તો જ્યારે બંને પક્ષના ખેલાડીઓ એકસાથે અંગત ભૂલ કરે ત્યારે ડબલ ફાઉલ ગણાશે અને આ વખતે સાઇડ લાઇન થ્રો આપવામાં આવશે. હવે 16મો નિયમ છે ઈરાદાપૂર્વક ભૂલ. ઈરાદાપૂર્વક ભૂલ એટલે એમાં તમે જુઓ, રમત દરમિયાન જ્યારે ખેલાડી જાણી જોઈને ગંભીર ભૂલ કરે તેને ઈરાદાપૂર્વક ભૂલ કહે છે. તો આપણે ઘણીવાર જોઈએ છીએ કે જાણી જોઈને ભૂલ થઈ જતી હોય છે અને મોટી ભૂલ થઈ જાય તો આવી ભૂલ માટે ખેલાડીને રમતમાંથી બાકાત કરાવી શકાય છે, એટલે એને બહાર કાઢી નાખે છે. હવે 5 અંગત ભૂલનો નિયમ છે. તો રમત દરમિયાન કોઈ પણ ખેલાડીની 5 અંગત ભૂલ થાય ત્યારે તે રમતમાંથી બાકાત થઈ જાય છે. રમતની શરૂઆત કરવા માટે બંને ટુકડીમાં 5-5 ખેલાડી ઉપસ્થિત હોવા જોઈએ. એટલે આપણે જ્યારે રમત શરૂ કરીએ ત્યારે 5 એ ગ્રુપના અને 5 બીજી ટીમના સભ્યો હોવા જોઈએ અને બાકીના જે 7 છે એ અવેજીકરણમાં રાખવાના હોય છે. બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય 10 મિનિટનો હોય છે. રમતમાં આવા કુલ 4 દાવ રમવાના હોય છે. 2 દાવની વચ્ચે 2 મિનિટનો વિરામ સમય અને રમતના અર્ધ સમયે 15 મિનિટનો વિરામ હોય છે. એટલે કે 10 + 2 + 10 + 15 + 10 + 2 + 10 એ પ્રમાણે રહેશે. એટલે આમાં તમને એમ કીધું છે કે 10 મિનિટ રમવાનું, એવા 4 દાવ હોય એટલે 40 મિનિટ અને 2 દાવની વચ્ચે 2 મિનિટનો વિરામ હોય છે અને અર્ધ સમય એટલે કે અડધી રમત રમાય પછી 15 મિનિટનો વિરામ હોય છે. હવે બાસ્કેટબોલ રમતમાં 40 મિનિટના અંતે જે ટુકડીએ વધારે ગુણ પ્રાપ્ત કર્યા હશે તે ટુકડી વિજેતા ગણાશે. 8 ગાંઠ. ગાંઠ એટલે કે ટાઈ પડે એટલે જ્યારે બંને ટીમને સરખા હોય ગોલ ત્યારે શું કરવું? તો ત્યારે પંચ છે એ નિયમ લેશે કે રમતના અંતે બંને ટુકડીના સરખા ગુણ હોય તો 5 મિનિટનું એક એવા પરિણામ માટે જરૂરી વધારાના દાવ અપાશે અને આ વધારાના દાવ વચ્ચે 2 મિનિટનો વિરામ રહેશે. બાસ્કેટબોલની રમતમાં એક મુખ્ય પંચ, એક મદદનીશ પંચ, એક સમય પંચ, એક ગુણલેખક અને એક 24 સેકન્ડ ઓપરેટરનો સમાવેશ થાય છે. તો અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે જ્યારે બંને ટીમને ટાઈ પડે, બંને ટીમને સરખા ગુણ પ્રાપ્ત થાય ત્યારે શું કરવું? તો બંનેને 5 મિનિટનો એક દાવ આપવામાં આવે અને એ દાવ વચ્ચે 2 મિનિટનો વિરામ આપવામાં આવે છે
અને આ જે બાસ્કેટબોલની રમત છે એમાં કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો એક છે મુખ્ય પંચ, જે બધા નિયમો કરે છે. એક મદદનીશ પંચ, એક સમય પંચ એટલે સમય ચેક કરવા માટે, એક ગુણ લેખક એટલે ગોલ લખવા માટે, અને એક છે 24 સેકન્ડનો ઓપરેટર સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બાસ્કેટબોલનો પાઠ પૂરો થાય છે. તો એના તમારે MCQ તૈયાર કરી લેવા, જે તમને MCQ બુકમાં આપેલા છે. અને હું તમને એક શોર્ટ વિડીયો બાસ્કેટબોલની રમતનો મોકલીશ, એ તમે ધ્યાનથી જોઈ લેજો. ઓકે, થેન્ક યુ.